ખાવાની કેટલી અસર થાય ખરાબ માણસની, એ તમને મને આ વાત યાદ આવી એટલા માટે કહું. યુદ્ધ હતું ને, મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને, એની આગલી રાતે દુર્યોધનને હક નહોતું થતું, તો દુર્યોધન સહદેવ પાસે ગયો. 5 પાંડવોમાં એનો ભાઈ સહદેવ જોશી કહેવાતા, નકર ઈ ભૂદેવ નહોતા પણ કહેવાય સહદેવ જોશી. હું કામ એ બધું જાણી જતા, ત્રિકાળ જ્ઞાન જાણતા. તે સહદેવને પાસે ગયો. કોણ? દુર્યોધન. સહદેવને પૂછ્યું. સહદેવને એવું હતું, પૂછે ને તો ગમે એનું કહી દેવાનું, દુશ્મન હોય ને એને કહી દેવાનું, અને ન પૂછે તો હગો ભાઈ મરી જાય તો કહેવાનું નહીં, પૂછે તો કહી દે કે અહીંયા ન જાતો, અહીંયા મરી જાય એમ છે. તો સહદેવ પાસે દુર્યોધન આવ્યો. એ કે ભાઈ પૂછવા આવ્યો તો? હા, એ તો તું પૂછવા જ આવ્યો, નકર દુર્યોધન આવતા છે અહીંયા. એ કે યુદ્ધ થવાનું તો કે એ તો ત્યાં આદરી હેવી એટલે થવાનું જ છે. એ કે ઘમાકા તો કે એ તો બહુ બહાટ્યું કે મરી જવાના બહુ નહીં, કે લગભગનો રૂપડા સાપ. એટલે દુર્યોધન કે તો જે મરી જવાના છે એમાં બસશે જ નહીં, કોઈ બસવાના નથી, ગણ્યા ગાંઠ્યા બસવાના છે. બાકી મહાભારતના યુદ્ધની માલિકો ઘંટી દળાઈ ગઈ તારે માનવાનું, આવું થવાનું. એ કે પણ બસશે કેટલા? તો કે ગણ્યા ગાંઠ્યા બસશે. દુર્યોધન કે જે ગણ્યા ગાંઠ્યા બચી જવાના છે એ લિસ્ટમાં મારું નામ છે? સહદેવને કહ્યો. એ કે જે બચી જવાના છે ગણ્યા ગાંઠ્યા એ લિસ્ટમાં મારું નામ છે? તો સહદેવ કે તારા હાટું તો આખો કાર્યક્રમ ગોઠવાનો છે, આ માયક ને તબલા ને લાઇટું ફોક્સ ને ભૂંગણ ને ખુરશીઓ બધું તારા હાટું જ ગોઠવાનું છે. તારો તો ભૂંડાઈનો ભૂંહડિયો થવાનો, તડપી તડપીને મરવાનો છો તું. આ લે. તો કે એમાં એવું કાંઈ ખરું કે હું મને કોઈ બસાવી શકે એવો કોઈ યોદ્ધો નહીં? તો કે છે ને. કોણ? એ કે ભીષ્મ પિતા નક્કી કરી લે અંદરથી, ધરતી આકાશ જળ તેજ ને વાયુ 5 તત્વ જેના શુક્રને સ્પર્શ ન કરી શકે એ બ્રહ્મશરીની મૂર્તિ દાડો ભીષ્મ ભયંકર પુકારો રણભૂમિયા છાયુ કે છત્રીની કી છિતી ઉઠ જાવેગી અને લોથીની કે લોથીની કી ભીત ઉઠ જાવેગી. ભીષ્મ પિતાના બ્રહ્મચર્યની તાકાત છે. સહદેવ કહે દુર્યોધન એકવાર ભીષ્મ પિતા એમ કહી દે કે હું આને બચાવી લઉં, કોણ મારે? તો એ કે કોઈની તાકાત નહીં તને મારી હગે, અને 18 દી તું બચી જાય તો 19મે દી પૂરું, પછી 18 દીની ગાય છે. તો કે ભીષ્મ પિતા એવું કરે? બોલો, પોતાના દાદા ઉપર કે ગુરુ ઉપર શંકા જાય ને માનું દુર્યોધન હજી છે સમાજમાં, એને ગોતવા જવાની કાંઈ જરૂર નથી. ગુરુ એમ કે આમ થાહે ને આમ કરવાનું છે ને ઓલો એમ કે એમ થાહે, એટલે માનું કે ના દુર્યોધન ગયો નથી. ઓમે દુર્યોધન મર્યો નથી, કઈ મરી નથી, મંથરા નથી મરી. તમારી સોસાયટીમાં આપણે જોઈ લેજો મંથરા હોય જ 2-3. હાહુ ઓલાની આડાવળી થાય તો આમ બજર આમ કરતી જાય, હું નોખા થાવ નોખા, આમાં કાંઈ નહીં ભેળું રહીએ. કાંઈ એમ કે તમારે તારે જ નહીં બહુ કામ કરે નહીં, ઓલે તમારે દેર એટલું બધું ન કરે નહીં, એમ કરીને માનવું કે હજી મંથરા જીવે છે, કઈ જીવે છે, આ બધા જીવતા. ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં. દુર્યોધને શું કીધું ખબર? એ કે હું ભીષ્મ પિતા એવું કરે ખરો મારું રક્ષણ? એ કે તારી સેનામાં છે ને કેમ ન કરે? તો કે મને શંકા છે. તો કે તો હવે સાંભળી લે. સહદેવ કહે તારા જેવી પનોતી જાતી હોય ભીષ્મ પિતા હું કામ બચાવવાનું કરે? એ શું કામ કરે? તો દુર્યોધન કે ભીષ્મ પિતા કરે આવું, મારું રક્ષણ કરવા માટે તૈયાર થાય, એવું કરવું હોય તો શું કરવું પડે? સહદેવ કહે નીચનું હેઠું અનાજ ખાઈ જાય ને તો તારું રક્ષણ કરે. એની બુદ્ધિ બેન્ડ મારી જાય, બુદ્ધિ ફરી જાય. હા, એની બુદ્ધિ ફરી જાય. એ કે જો કોક નીચનું હેઠું અનાજ ખાઈ જાય ને એની થાળીમાંથી, તો કે ભીષ્મ પિતા તારું રક્ષણ કરવા તૈયાર થાય, તો એની બુદ્ધિ ફરી જાય એમ. એટલે દુર્યોધન કે એવો નીચ કોણ? ઈ કે તું તારો મામો શકુની, તારે ક્યાં ગોતવા જવા પડે એમ છે, ભેળા છે. તું અથવા તારો મામો શકુની એના હેઠા થાળીમાંથી કોળીઓ ખવડાવી દો. અને મિત્રો જમણવાર ગોઠવાણું બીજે દો. એ જમણવાર ગોઠવાણું જમવા બેહાર્યા ને પંગત બેઠીને પાસે પોતે બેહી ગયો દુર્યોધન, આ બાજુ ભીષ્મ પિતા એકાબીજાને તાણ્યું, મારા હમ ને તારા હમ ને કરતા કરતા આમ કરીને પોતે કોળિયો લીધો ને એક કોળિયો ભીષ્મ દાદાની થાળીમાં મૂક્યો ને ભીષ્મ પિતાએ કોળિયો મોઢામાં મૂક્યો અને હજી ગળેથી જ આ કોળિયો ઉતરીને કોઠે પૂગ્યો ને તો આમ મીંડા મૂસડિયું કરવા. હા ભીષ્મ પિતા જેવો તમે વિચાર તો કરો. એ જેવા તેવાના ભેળા બેહતા નહીં, પાણીએ ન પીતા ભલા માણસ ભીષ્મ પિતાની બુદ્ધિ ફરી જાય તો આપણી શું તાકાત છે સાહેબ? ભીષ્મ પિતા માંડ્યા આમ કરવા. ઈ કે એક કામ કરી તો દુર્યોધનને હું બચાવી લઉં 18 દી,
મારા પાસે ઊભો રાખી દો, તાકાત નથી કોઈની. અર્જુન હું કોઈની તાકાત નથી. કાળિયો ઠાકર આવે ને તોય તાકાત નથી કે મારી હગે હું એનું રક્ષણ કરું છું. એ ભીષ્મ પિતા આમ બોલ્યા ને કે હું રક્ષણ કરું છું, મોજના તોરા છૂટી ગયા. દુર્યોધનને કૌરવ મોજ આવી ગઈ બધા. આ હા હા. પણ પીડા ઉપડી એકને. કોને ઉપડી છે પીડા? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ કન્યાને. તમે જુઓ, આપણને અર્જુન એટલે આપણને કાંઈક થવાનું હોય અને કૃષ્ણને પેટમાં પીડા ઉપડે, આને ભગવાન કહેવાય ભલા માણસ, આને વાસુદેવ કહેવાય. એને શું કર્યું? ધવળાને યાદ કરી સરસ્વતીને. હો હે ધવળા ધવા ધવળગર ધવતું ધવળા કૃષ્ણા કુબજા કચત્રી કમલા ચલા ચલા. હે માં, હે સરસ્વતી આવી જા, પ્રસન્ન થા. સરસ્વતી ધવળા આવી. બોલો ભગવાન, શું હુકમ છે? એ કે ભીષ્મ પિતાની બુદ્ધિ હરકી કરો. કે ભીષ્મ પિતા રક્ષણ કરવાનું છે તો આમાં કરવું શું? એ કે આખી કૌરવો સેનાની બુદ્ધિ પલટાવી નાખું તમે કયો તો. ભગવાન સરસ્વતી કયો, પણ ભીષ્મની બુદ્ધિ મારાથી ન ફરે. હા 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 હા, તમે વિચાર તો કરો કે ભીષ્મની બુદ્ધિ ન ફરે મારાથી. તો કૃષ્ણ ભગવાન કે ભીષ્મની ન ફરે કાંઈ નહીં, એની સેનાની ફરે ને તો આ તો કે એમાં પ્રસરી જાવ, તો કે એ આગળ કરી દઉં. સરસ્વતી હાડા હાટ. તો બીજા બધા ખાતા હતા એ મીંડા. બોલો હું કહું છું, ભીષ્મ પિતા 18 દી સુધી રક્ષણ કરે દુર્યોધનનું, તો અમે હું અહીં ખીચડી ખાવા આવ્યા? હે, અમે ખીચડી ખાવા મીંડા નોખ નોખા ઉભા થયા. ધરાર તાણ કરતા કરતા ભીષ્મને 10 દી આપ્યા. 18 દી માંથી 10 દી ભીષ્મને આપ્યા. વાય 6 દિવસ બધા મીંડા વેચવા, કોઈનો 1 દિન, કોઈનો અડધો, નામ થાતા 17 દી થયા. 17 દી પૂગ્યું ને તો દુર્યોધન આવ્યા. બધાય તમે મારું રક્ષણ કરો એમ. ન્યા સરસ્વતી વિસડી ઊંડાળે. હો ભાઈ, હા હા. ઘણી વખત ઘણા માણસો અવળું નો, તમને એમ થાય ને નો કરવાનું, આ કોઈ દી આવું કરે ને કેમ કર્યું? માનું સરસ્વતી અવળી પીડી છે, એ ઠેકાણું ભૂલ્યો, બીજા ભેળો બેહવા મીડ્યો છે. એટલે સરસ્વતી દુર્યોધન બોલ્યો. બધાય 17 દીનું થયું. દુર્યોધન કે આ રક્ષણ કરે ને 10 દી ભીષ્મ પિતા કરે ને તમે 2 દી કરો ને કરણ કરે ને ઓલ્યા કરે ને, એટલે મેં હું સુડિયું પહેર્યું છે? લે, ભીષ્મ પિતા કે આ કાળિયો ઠાકરના કામમાં હોય, બીજા કોઈના ન હોય. હા 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 હા. તો કે અડધો દી તારો, 17 દી બધાય ના, 10 દી ભીષ્મના, 2 કરણના, થાતા 17 દિન. અડધો દી દુર્યોધન કે મને આપો. ભીષ્મ પિતા કે આપ્યો. અને મુરલીધર મહારાજ કે અડધો દી નહીં, અડધો કલાક આપનો જો જીવતો રહેવા દઉં તો હું મુરલીધર કૃષ્ણ કનૈયો ન કહેવા ભલા માણસ. હા 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 હા. તમે વિચાર કરો. એટલે કહેવાનું મન થાય સનાતન માટે, કઈ ન હોતા પવન પાણી ઝાડા થાળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ તંત્ર સૌર ન હોતા આકાશ ધર રામૈયા રામે હે રામા. કઈ ન હોતા પવન પાણી ઝાડા થાળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામે હે રામા. ઉતા આપે એક જ્ઞાન બુદ્ધિ ધરતી કીર્તાર. આ સપાખરામાં સનાતનની ઓળખાણ છે. આપણને કોઈ પૂછે ને કે તમારા સનાતન ધર્મને કેટલા વર્ષ થયા, કેટલા સમયથી સનાતન ધર્મ ચાલ્યો આવે છે, તો આમાં થોડુંક શબ્દોમાં જોઈશો તમને યાદ. ક્યારનું છે સનાતન? સાંભળો. કાંઈ ન હોતા પવન પાણી ઝાડા થાળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી હી રામા. ઉતા આપે એક જ્ઞાન બુદ્ધિ થકી કીર્તાર શક્તિની પાઈ બીજી. બુદ્ધિ થકી કીર્તાર શક્તિની પાઈ બીજી. રીતિ સીધી નવે લીધી દિયા રંગ રૂપ અને સ્વાર્થી પૈણાના પ્રભુ પ્રમારથી પૈણા સામે સુધે નહીં દૂજો કોઈ જોવતા સ્વરૂપ. ત્રિગુણી ચલાઈ માયા કુટી બનાયા તીન એવા તીન લોક માહી तुम्हारो आधार. ब्रह्मा विष्णु તમે ઈશ માહેશ્વરા તમે ભારે તીન દેવ કિયા કીર્તા. તીન દેવ કિયા કીર્તા. मेरी झोपड़ी के बाद नाग जाग जाएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी.
मेरे जन्मों के सारे पाप कट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग रात जाग जाएंगे, राम आएंगे। આ બોલીવુડમાં રેપર આવે ને, હવે તમને રેપર આપણું સંભળાવું, સાંભળજો આ છંદ જોજો શિવનો। ભમકે ગણભૂત ભયંકર ભૂતળનાથ અતંકર તે નખતે ભણકે તળિયાંબર બાદાઈ બંખર ગાજત ગંગરબા કતે ડમરુઈ ડડંકર શંકર 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 મહાદેવ મહાદેવ અજતાળ ભુતુંગ હુ હુ કટ હાકટ ધાકટ ધીકટ નાદ કરે દખતા દીદી કટ પીકટ કોકટ ફાટ ફરંગટ ફેર ફર तदा कर धी कर